રાધા ઉપર હુમલો કર્યો છે કે પછી કરાવ્યો છે, એને હું છોડીશ નહીં. બસ બસ બેટા, તું શાંત થઈ જા. અત્યારે આપણા માટે રાધા ઇમ્પોર્ટન્ટ છે. રાજેશભાઈ, પ્લીઝ પ્લીઝ તમે એકવાર પાછો ડૉક્ટર સાહેબને ફોન લગાડો ને. મારો મિસ કોલ જોશે એટલે તરત જ ફોન કરશે. પણ પપ્પાજી, કદાચ એ કામમાં હોય અને ફોન કરવાનું ભૂલી ગયા હોય તો? હા હા પ્લીઝ, તમે એકવાર ફરીથી ટ્રાય કરો. ઠીક છે. હા આરપી, સોરી હું હોસ્પિટલમાં હતો એટલે તમારો ફોન ના ઉપાડી શક્યો. ઇટ્સ ઓકે ડૉક્ટર સાહેબ. મારી રાધાને કેમ છે હવે? એના પર હુમલો થયો છે એવી મને ખબર પડતાની સાથે જ એને એમ્બ્યુલન્સથી હોસ્પિટલમાં લાવ્યો. એની ટ્રીટમેન્ટ ચાલુ કરી. થોડી વાર માટે તો અમે પણ ડરી ગયા હતા. કેમ? એવું તો શું થયું? થોડી વાર માટે એના હાર્ટબીટ બંધ થઈ ગયા હતા. એના પલ્સ પણ ચાલતા નહોતા અને પછી થોડી જ ગણતરીની મિનિટોમાં એણે આંખો ખોલી. થેન્ક ગોડ. ડૉક્ટર સાહેબ, હવે મારી રાધાને કેમ છે? She was serious, but now she is out of danger. ડૉક્ટર સાહેબ, હવે અમે લોકો રાહ નહીં જોઈ શકીએ. હું અને ક્રિશ અમેરિકા આવીએ છીએ રાધા પાસે. આરતી, એવું કરવાની કોઈ જ જરૂર નથી. તમે લોકો અહીં આવો તેના કરતાં હું જગદીશભાઈ સાથે વાત કરીને રાધાને જ એર એમ્બ્યુલન્સથી ઇન્ડિયા મોકલી આપો તો. હા ઠીક છે. તમે રાધાને ક્યારે ડિસ્ચાર્જ આપો છો એ મને જણાવજો, એટલે હું જગદીશભાઈ સાથે કોઓર્ડિનેટ કરી લઈશ. સાંભળો, ડૉક્ટર સાહેબને પૂછો ને કે આપણે રાધાને વિડીયો કોલમાં જોઈ શકીએ. ડૉક્ટર સાહેબ, રશ્મિ કહે છે કે હા, મેં સાંભળ્યું. બટ she is in ICU and it is not advisable. ઓકે ફાઇન, હું તમારા ફોનની રાહ જોઈશ. ઓકે ઓકે. હર્ષ, મારી રાધા બહુ સેફ છે એ જાણીને સારું લાગ્યું. મમ્મીજી, હું ભગવાનને દીવો કરી દઉં છું. હા બેટા. રાધા પર અમેરિકામાં હુમલો થયો છે એ વાત સાંભળીને મારો તો જીવ જ અદ્ધર થઈ ગયો હતો. મમ્મીજી, રાધા ઉપર ભગવાનનો આશીર્વાદ છે. રાધા પર ગમે તેટલા સંકટ આવે, કોઈ એનું કંઈ નહીં બગાડી શકે. એને કંઈ નહીં થાય. દુનિયાની કોઈ પણ તાકાત એને નુકસાન નહીં પહોંચાડી શકે. રાધા ઉપર જેણે પણ હુમલો કર્યો છે ને, આઈ સ્વેર, હું એને છોડીશ નહીં. પ્લીઝ કમ ડૉક્ટર. આવો ડૉક્ટર સાહેબ, બેસો. સોરી તમને આટલી રાત્રે ડિસ્ટર્બ કર્યા. અરે ઇટ્સ ઓકે. રાધા બેટા, હવે તને કેમ છે? સારું છે. રાધા તો ખૂબ જ બહાદુર છોકરી છે. તું જસ્ટ ગોવામાંથી બહાર આવી અને તારી પર આટલો ખતરનાક હુમલો થયો. મને જગદીશભાઈએ કહ્યું કે તે ગુંડાઓનો સામનો કરીને એ લોકોને જ બંદી બનાવી લીધા. આઈ એમ વેરી પ્રાઉડ ઓફ યુ. ખબર નહીં મારામાં અચાનકથી આટલી શક્તિ ક્યાંથી આવી ગઈ કે મેં એ લોકોનો સામનો કર્યો. અને હમણાં જ્યારે વિચારું છું ને તો એમ લાગે છે કે મને કોઈ દિવ્ય શક્તિએ મદદ કરી. નહીતર આટલા હટ્ટા ઘટ્ટા લોકો સામે હું કઈ રીતે લડી શકું? ધેટ્સ ગુડ.
લેટ્સ કમ ટુ ધ પોઈન્ટ. યા, તમારા કહેવા પ્રમાણે મેં આરપીને કહી દીધું છે કે રાધા પર હુમલો થયો છે અને એને એડમિટ કરી છે. હા, એ લોકો કંઈક અત્યારે અમેરિકા આવવાની વાત કરતા હતા. એ વિશે કંઈ વાત થઈ તમારી? હા, એમણે મને કહ્યું, પણ મેં આવવાની ના પાડી દીધી. તો એ લોકો માની ગયા? જ્યારે તમે એમને પહેલી વાર કહ્યું ને કે રાધા સિરિયસ છે, ત્યારે એ લોકો ડરી ગયા હતા. અને જ્યારે મેં એમને કહ્યું ને કે રાધા હવે આઉટ ઓફ ડેન્જર છે, ત્યારે એ લોકોને હળવાશ થઈ. અને મેં જેમને કહ્યું કે તમે આવો છો, એના કરતાં રાધા થોડી નોર્મલ થાય ને, ત્યારે હું જ એને એર એમ્બ્યુલન્સથી ઇન્ડિયા મોકલી આપીશ. હા, તમે પરફેક્ટ કર્યું. આ કોમામાં કેટલા દિવસો વીતી ગયા અને એની તો મને નથી ખબર, પણ હવે મારા ક્રિશ વગર, મારા પરિવાર વગર એક પણ ક્ષણ રહેવું મારા માટે મુશ્કેલ છે. પ્લીઝ ડૉક્ટર, પ્લીઝ, મને મારા પરિવાર પાસે વહેલામાં વહેલી તકે જવું છે. એ બધા મારી રાહ જોતા હશે. બેટા, તારી પરિસ્થિતિ અમે સમજી શકીએ છીએ, પણ જો તું જ આમ કરીશ તો કેમ ચાલશે? હજી તારે આનાથી કઠિન પરિસ્થિતિનો સામનો કરવાનો છે. તારો ક્રિશ, તારા મમ્મી પપ્પા બધા જ તારી સામે હશે, પણ એમની વાતનો કે એમની લાગણીનો તું પ્રતિસાદ નહીં આપી શકે, કારણ કે આપણે એમને કહ્યું છે કે તારી યાદશક્તિ હવે પહેલાં જેવી કામ નથી કરતી. હા રાધા, જો તારે તારા ઈરાદાઓને પાર પાડવા હોય ને, તો જેવી રીતે તું આ ગુંડાઓ સાથે લડીને, એવી જ રીતે તારા ભવિષ્યમાં આવનારા દરેક પડકારોનો સામનો કરવો પડશે તારે. અમને બધાને તારા પર કોન્ફિડન્સ છે કે જે લોકોએ તારા પરિવાર સાથે અન્યાય અને અત્યાચાર કર્યો છે, એ લોકોને સજા અપાવવામાં તું સફળ થઈશ. તારી જાત પર ક્યારેય શંકા ન કરતી, કારણ ભગવાન તારી સાથે છે. પપ્પાજી, મને એ નથી સમજાતું કે રાધા પર અમેરિકામાં હુમલો થયો કેવી રીતે, એ પણ ત્યારે જ્યારે રાધા ભાનમાં આવી ગઈ. એની પાછળ શું કારણ હોઈ શકે? હું પણ એ જ વિચારું છું ક્રિશ. અમેરિકામાં આપણે કયા દુશ્મનો છે? જો અહીં ઇન્ડિયામાં રાધા ઉપર હુમલો થયો હોત તો આપણે માની શકત કે મારા કે તારા કોઈ દુશ્મને કર્યું હશે, પણ અમેરિકામાં હાઉ ઇટ ઇઝ પોસિબલ? હા બોલ છો. ભાઈ બધું ઠીક તો છે ને? કંઈ જ ઠીક નથી. કેમ, શું થયું ભાઈ? રાધા ભાભી ઠીક તો છે ને? અમેરિકામાં રાધા પર હુમલો થયો છે. વોટ? ભાભીને કંઈ થયું તો નથી ને? અત્યાર સુધી તો સિરિયસ હતી ના. શી ઇઝ આઉટ ઓફ ડેન્જર. તમે ટેન્શન ના લેશો ભાઈ, રાધા ભાભીને કંઈ જ નહીં થાય. ડૉક્ટર સાહેબે કહ્યું છે કે જ્યારે રાધાને ડિસ્ચાર્જ આપશે કે તરત જ એને એર એમ્બ્યુલન્સથી ઇન્ડિયા મોકલવાના છે. ગુડ. મારી કોઈ પણ જરૂર પડે ને તો હું અડધી રાત્રે હાજર થઈ જઈશ ભાઈ. ઠીક છે પપ્પાજી, મારી જ ભૂલ છે. જ્યારે તમે હરતા ફરતા થયા ત્યારે જ મારે રાધા પાસે પહોંચી જવાની જરૂર હતી. જો હું રાધા પાસે હોત ને તો રાધાને કંઈ થયું જ ના હોય. જો કંઈ થયું પણ હોત ને તો મેં રાધાને ઊની આંચ પર ના આવવા દીધી હોત. હવે પસ્તાવાનો કોઈ અર્થ નથી બેટા. આપણે તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ કે રાધા સહી સલામત આપણી ઘરે પાછી આવી જાય. જેણે આ કરાવ્યું છે ને એને હું નહીં છોડું. આટલું કર્યા પછી પણ રાધા બચી ગઈ. હવે આરતી ગમે તે રીતે રાધાને અહીંયા લાવીને જ રહેશે. અને જો રાધા અહીં આવી ગઈ ને તો મારું અને કિરણનું બચવું મુશ્કેલ છે.
વાત કરવી છે ફ્રી થઈને કોલ કર. હવે આને શું કહું? આને ખબર પડશે ને તો પૈસા માટે મારો જીવ લઈ લેશે. પિયા, આજે મને પાર્ટી કરવાનું મન થાય છે. ચાલ ને તારા ઘરે આઝાદીની પાર્ટી કરીએ. કેવી આઝાદી ને કેવી પાર્ટી? અરે કેમ આવું કરે છે? આપણી સૌથી મોટી દુશ્મન અને આપણી રહસ્ય જાણનાર એને આપણે સ્વર્ગલોક પહોંચાડી દીધી, તો પાર્ટી તો કરવી જ પડે ને. આપણે રાધાને સ્વર્ગલોક મોકલવા માટે પ્લાન એક્ઝિક્યુટ કર્યો, પણ હજી એના નસીબમાં જીવવાનું લખ્યું હશે. એટલે તું કહેવા શું માંગે છે? અરે થોડી વાર પહેલા ડૉક્ટરનો ફોન આવ્યો હતો. એણે કહ્યું કે થોડા સમય માટે રાધાનો શ્વાસ બંધ થઈ ગયો હતો, પલ્સ 0 દેખાડતા હતા. હા, તો એનો મતલબ એ મરી ગઈ છે. ના, અહીં જ ટ્વિસ્ટ છે. ડૉક્ટર એને ડેટ ડિક્લેર કરવાના જ હતા કે અચાનક એની આંખ ખુલી ગઈ, હૃદય ધબકવા લાગ્યું અને પલ્સ ચાલવા લાગી. ખોડફિયા, આ બધું શું થઈ રહ્યું છે? એટલા બધા પૈસા ખર્ચ્યા, આટલી બધી મહેનત કરી, છતાં પણ કોઈ રિઝલ્ટ જ નથી મળી રહ્યું. જો હવે રાધા ભાનમાં આવી ગઈ છે એટલે આપણા માટે બહુ મોટો ખતરો બની ગઈ છે. ને રાધા પર જે હુમલો થયો છે ને, એની ક્રિશ અને આરપી ચોક્કસ તપાસ કરાવશે. જો કોઈ પણ હિન્ટ મળી ને તો આપણે ગયા ફિયા, આપણે ગયા. તું શાંતિ રાખ, હું એવું નહીં થવા દઉં. ફિયા, મને લાગે છે કે ક્રિશ આજે જ રાધા પાસે જશે, એટલે આપણે ફરીથી રાધા પર અટેક પણ નહીં કરાવી શકીએ. ના, ક્રિશ અને આરપી અમેરિકા નથી જઈ રહ્યા. શું વાત કરે છે? હા, એ લોકો એને એર એમ્બ્યુલન્સમાં ઇન્ડિયા મોકલવાના છે. ઓહ, આઈ સી. ફિયા, રાધા ગમે તે રીતે ઘર સુધી ના પહોંચવી જોઈએ. હા, પણ એના માટે આપણે ફૂલ પ્રૂફ પ્લાન બનાવવો પડશે, એટલે આપણે મળવું પડશે. પણ ક્યારે આજે અને ક્યાં મળશું? મારા ઘરે. બહાર મળવું સેફ નથી, ઠીક છે? રાધા મને માફ કરી દે છે. મારી જ ભૂલ થઈ ગઈ કે મેં તેને એટલી મૂકી. મારી જગ્યાએ જો તું હોત ને તો ગમે તે કરીને તે મારી સાથે રહેવાનો પ્રયત્ન કર્યો હોત. પણ તું મારી મજબૂરી સમજી શકે છે. સ્વાભિમાન હું તારી પાસેથી શીખ્યો છું. મારી પાસે પૈસા નહોતા અને હું પપ્પાજી પાસેથી પૈસા લેવા નહોતો માંગતો. મને એમ હતું કે ક્લાઉડ કિચન થોડું સારી રીતે ચાલી જશે તો થોડા પૈસા ભેગા કરીને હું તારી પાસે આવીશ એવું વિચારતો હતો, પણ એ પણ ના થયું. આજે તારી સાથે જે કંઈ પણ થયું છે ને એના માટે હું મારી જાતને દોષી માનું છું. મમ્મી, તું ક્યારે આવી? તું મારી વહુને યાદ કરતો હતો ને ત્યારે. બસ બેટા, બસ શાંત થઈ જા ક્રિશ, શાંત થઈ જા. જો બેટા, હું તારી પરિસ્થિતિ બહુ સારી રીતે સમજી શકું છું, પણ તું જરાય ચિંતા ના કર.
ડોક્ટર જેવી રાધાને રજા આપી દેશે ને કે બીજા જ દિવસે આપણી સાથે હશે. હા મમ્મી, પણ જ્યારે રાધાને સૌથી વધારે જરૂર હતી ત્યારે જ હું એની સાથે ના રહી શક્યો. એ વાતનું મને બહુ દુઃખ થાય છે મમ્મી. હવે તો બસ એવું થાય છે કે ક્યારે રાધા આવે ને હું ક્યારે એને જોઉં, ક્યારે એની સાથે વાતો કરું, ક્યારે એને ફરવા લઈ જાઉં. પણ મમ્મી એટલું બધું વિચારી રાખ્યું છે ને કે બસ બસ ભગવાન એનું ધ્યાન રાખે અને વહેલામાં વહેલી તકે સાજી કરીને એને મારી પાસે મોકલે. મોકલશે બેટા, બહુ જલ્દી મોકલશે. ચાલ હવે થોડું જમી લે. ચાલ આવતું. પણ મને એક વાત નથી સમજાતી. અમેરિકામાં રાધા ઉપર હુમલો કોણે કર્યો હશે? મીઠડી, ઓ મારી મીઠડી, અરે જમવાનું આવી ગયું છે બેટા, જલ્દી આવી જજે હો દીકરા. અરે વાહ વાહ, આજે તો જમવાની બહુ જ મજા પડી જશે. અરે મારી મીઠડીએ બધું જ મારું મન ભાવતું મંગાવ્યું છે. અને તમારી મીઠડી છે ક્યાં? અરે મેં એને બૂમ પાડી, પણ લાગે છે કે કામમાં બહુ બિઝી હશે. હો, અરે આટલી બધી હોટલો સંભાળવી એ કઈ સહેલી વાત થોડી છે. અરે મારી મીઠડી દિવસ રાત દોડ્યા કરે છે. સાચી વાત, બહુ અઘરું કામ છે. હા બા, બીજાનું છીનવી લીધું છે ને એટલે દિવસ રાત દોડવું પડે છે. શું કહ્યું? જરા મોટેથી બોલ ને તો ખબર પડે. ના ના હા બા, મેં તો એમ કહું છું કે આખી દુનિયામાં સૌથી વધારે કામ કિયારા જ કરે છે. હા એ તો છે જ ને વળી. MSB હોટલનું જમવાનું એટલે એક નંબર બા. કિયારા, ઓ કિયારા બેટા, તું આવે છે કે અમે જમી લઈએ? અરે મને બહુ ભૂખ લાગી છે બેટા. અરે બા, તમને ભૂખ લાગી છે? એની રાહ શું જોવાની? તમને ભૂખ લાગી છે ને તો તમે જમી લો ને. ના, પછી એને નથી ગમતું, નાહકનો ગુસ્સો કરશે. અરે ગુસ્સો કરશે તો હું જોઈ લઈશ ને બા. તમે જમી લો ને. એમ જમી લો. સારું. હું ખોડ, આ રાક્ષસ પણ અહીંયા જ છે. બા, અરે આ વાવ મારી મીઠડી, હું ક્યારની તારી જ રાહ જોતી હતી. ચાલ જમી લે. તમે જમી લો, મારી એક ક્લાયન્ટ સાથે મીટિંગ છે, મને આવતા મોડું થશે. બા, મને એક વાત કહો ને કે લગ્ન પછી જ્યારે ઘરની બહાર રાત્રે એકલા જતા હોઈએ તો પોતાના પતિને પૂછીને જવું જોઈએ ને, એની સાથે વાત કરીને જવું જોઈએ. અરે હું તો એવું કહું છું કે જો એનો પતિ ફ્રી હોય તો એને સાથે લઈને જવો જોઈએ.
શું કહેવું છે બા તમારું? બોલો. બા, અમુક લોકોને સમજાવી દો કે પોતાની ઓકાતમાં રહેતા શીખે. મારા પતિ તરીકેનો હક જમાવવાનો પ્રયત્ન ના કરે. જમો જમો બા. યાર અત્યારે ક્યાં ગઈ હશે? સૌર્ય, તને કંઈ જોઈએ છે? યાર અત્યારે ક્યાં ગઈ હશે? શું થયું સૌર્ય? કઈ નહીં બા. અરે પણ જમી તો લે. મને એક કામ યાદ આવ્યું છે, મારે જવું પડશે. પણ જમવાનું હું પછી આવીને જમી લઈશ. દર વખતે મારો પીછો કરે છે ને? કેમ? તું પોતાની જાતને બહુ હોશિયાર સમજે છે ને શૌર્ય? પણ આ વખતે તારી બધી હોશિયારી નીકળી જશે. હેલો સાંભળ, શૌર્ય તારો પીછો કરે છે. એને તારા સુધી પહોંચવા ના દેતો. બંને વચ્ચે ડિસ્ટન્સ મેન્ટેન કરીને રાખજે. અને હા, હું જ્યાં સુધી ના કહું ને ત્યાં સુધી એને ફેરવતો રહેજે. સમજો? ગુડ. દર વખતે કિયારા હાથમાં ના આવે શૌર્ય. એક કામ કર, આજે તું સુરત દર્શન કરી લે.